નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપણે જોઈ ગયા કે દરેક વ્યક્તિ માટે બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે, કારણ કે આજના સમયના આધુનિક યુગમાં અનેક વ્યવહારો છે આપણા બેંક દ્વારા જ થતા હોય છે. આપણે આ પાઠમાં બેંકનો ઉદ્ભવ જોયો કે સંસ્કૃત શબ્દ ભાંડ એટલે કે જથ્થો, એના ઉપરથી ભંડોળ શબ્દ બન્યો અને અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો પરથી આવ્યો. પહેલાંના સમયમાં જેમ શરાફો છે તે ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા, એવી એના ઉપરથી બેન્ચ પાટલી ઉપર એટલે કે બેન્ચ ઉપર એનાથી શબ્દ આવ્યો બેંક. આમ આપણે કહી શકીએ કે બેંકને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. સૌપ્રથમ ભારતની બેંક, વિશ્વની સૌપ્રથમ બેંક છે બેંક ઓફ બાર્સિલોના, સ્પેનમાં સ્થપાઈ 1401માં. નાણાંનું જ્યારે સ્વીકૃતિ પામ્યું કે નાણું ચલણ તરીકે ચાલશે, ત્યારે માત્ર વિનિમયના મૂલ્ય તરીકે કે એક વસ્તુ લેવા જાય ત્યારે નાણું ચૂકવીએ, એના મૂલ્ય પૂરતું મર્યાદિત ન રહેતા એ સંગ્રહનું સાધન પણ બન્યું. બરાબર, કે આપણે એનો સંગ્રહ પણ કરી શકીએ છીએ. બેન્ક એટલે બેન્કિંગની સેવા આપતી નાણાકીય સંસ્થા. પછી આપણે બેન્કોનું વર્ગીકરણ જોયું, વેપારી બેન્કો અને મધ્યસ્થ બેન્કો. એમાં સૌપ્રથમ વેપારી બેન્કો. વેપારી બેન્કો એટલે એવી બેન્કો જે થાપણો સ્વીકારે અને ધિરાણ કરે અને આપણને જ્યારે જરૂર પડે ત્યારે નાણાં આપણને આપે. પછી છે વેપારી બેન્કોના કાર્ય. એમાં થાપણો સ્વીકારવી. 4 પ્રકારની થાપણો હતી: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની, પછી છે ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ખાતાની સગવડ. ત્યારબાદ બીજું શું કાર્ય કરે વેપારી બેન્કો? તો કે ધિરાણની સવલતો પૂરી પાડે છે, ચૂકવણી અને ઉપાડની સલામતી, પછી શાખ સર્જનની કામગીરી. તો આ પોઈન્ટ આપણા ટોપિકમાંથી નીકળી ગયેલો છે. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, એક બેંકને જ્યારે જરૂર પડે ત્યારે બીજી બેંક એને સહાય કરે છે, અથવા તો ઘણીવાર જરૂર પડે તો મધ્યસ્થ બેંક પણ આપે છે. પછી વેપારી બેંકના ગૌણ કાર્યો, તો કે ગ્રાહકોના એજન્ટ તરીકે એને સેવા પૂરી પાડવી. માત્ર નાણાંની લેવડ દેવડ કરતી નથી, બરાબર, પરંતુ બેંક બીજા અનેક કાર્યો પણ કરે છે. બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડે છે. ત્યારબાદ મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંકને સર્વોચ્ચ બેંક તરીકે ઓળખવામાં આવે છે. બધી બેંકો ઉપર દેખરેખ રાખવાનું કામ મધ્યસ્થ બેંક કરે છે. એની સ્થાપના 1935માં થઈ અને એનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પણ કાર્યો છે: નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય. રિઝર્વ બેંકના નાણાકીય કાર્ય જોઈએ તો ચલણ બહાર પાડવાનું કામ કરે છે, પણ આપણે જોયું હતું કે 1 રૂપિયાની નોટો બહાર પાડતી નથી, 2 રૂપિયાથી લઈ અને બધી નોટો એ બહાર પાડે છે, અને સિક્કા બહાર પાડતી નથી. એટલે કે સિક્કા અને 1 રૂપિયાની જે નોટ છે તે ભારતનું નાણાં ખાતું બહાર પાડે છે. સરકારી બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને અંતિમ સહાયકનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. શાખ નિયમનની કામગીરી કરે છે અને વિદેશી હુંડિયામણનો દર જાળવી રાખે છે. ત્યારબાદ આવે છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. એમાં નિયમન અને દેખરેખ, સમગ્ર મૂડી બજાર, નાણાં બજાર ઉપર દેખરેખ રાખે છે. બેંકની શાખાઓ, કોઈ પણ એક જગ્યાએ એક બેંક છે તો ગ્રાહકોને જરૂર પડે તો એ જ બેંકની બીજી શાખા ખોલવી, આ બધું કાર્ય આરબીઆઈ કરે છે. પ્રોત્સાહન આપવાના કાર્યો કરે છે. જે લોકોએ ખાતું ખોલાવ્યું નથી એ લોકો ખાતું ખોલાવે એ માટે આ વખતે આપણે જોઈએ તો 0 બેલેન્સથી ખાતું ખુલતું હતું. એનું કારણ કે વધુને વધુ ગ્રાહકો બેંક સાથે જોડાય. સમાવેશી વિકાસના કાર્યો, ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ છે, એને કારણે આર્થિક પરિવર્તનો આવે ત્યારે વર્ગના અમુક લોકો છે એને પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે, એના કારણે બેન્કિંગ આવા પ્રયાસો કરતી રહે છે. ખેતી, પછી નાના કદના ઉદ્યોગો છે, એ સ્વરોજગારો છે વગેરે માટે અલગ પ્રકારની ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. હાલમાં પ્રધાનમંત્રી ધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ જ કરે છે. પછી છે નાણાકીય નીતિ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાંની માંગ અને એના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. નાણાકીય નીતિના 2 સાધનો છે: પરિમાણાત્મક અને ગુણાત્મક. એમાં સૌપ્રથમ છે પરિમાણાત્મક સાધનો. પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. સૌપ્રથમ બેંક રેટ. જ્યારે વેપારી બેંકોને અછત લાગે ત્યારે આરબીઆઈ પાસેથી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી નાણાં ઉછીના લે છે અને આરબીઆઈ છે એમને ઉછીના આપે છે ત્યારે અમુક પડતું વ્યાજ વસૂલ કરે છે, એને બેંક રેટ કહેવાય છે. ત્યારબાદ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ.
જ્યારે વેપારી બેંકને ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી ઉછીનું નાણું લે છે, એને રેપો રેટ કહેવાય. એનાથી ઊંધું જ્યારે આરબીઆઈને જરૂર પડે ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે, ત્યારે વેપારી બેંકો પણ એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે, એને રિવર્સ રેપો રેટ કહેવાય. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે વ્યાજ ધિરાણ લે છે અને આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% હતો. બરાબર, આપણે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ સુધી જોયું હતું. હવે આપણે જોઈએ કે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની કેવી જોગવાઈ છે. તો કે ઘણીવાર એવું બને કે વેપારી બેંકો ઉપર કપરા સંજોગો આવી ગયા છે, એની પાસે અછત થઈ ગઈ છે, નાણાંની કટોકટી આવી ગઈ છે, ત્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જામીનગીરી મૂકીને જે ધિરાણ લે છે એમાંથી જે દર વસૂલ કરવામાં આવે છે દર રેપો રેટ કરતાં વધુ હોય છે. આ એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ કહી શકાય અને 2016માં દર 7%નો હતો. રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈ છે તે 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા રકમ રોકડમાં રાખવી પડે છે આરબીઆઈ પાસે. એટલે કે બેંક પાસે જેટલી રકમ છે બધી રકમનું બેંક ધિરાણ કરી શકતી નથી. એને અમુક ટકા રોકડ અનામત વેપારી બેંક પાસે રાખવી પડે છે. એને રોકડ અનામતનું પ્રમાણ કેશ રિઝર્વ રેટિયો CRR તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે આ પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે ચાલુ ખાતા ઉપર 5% અને લાંબા ગાળાની થાપણના 2% જેટલું નક્કી થયું હતું. પણ 1962 પછી કુલ થાપણ એટલે કે અલગ અલગ નહીં, ચાલુ ખાતાની થાપણ ને બચત ખાતાની થાપણ એમ નહીં, સમગ્ર થાપણ એટલે કે કુલ થાપણોના 3 થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલી શકે છે. CRRનો મુખ્ય હેતુ શું છે? તો કે CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં બેન્કિંગ વ્યવસ્થા છે એની પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે, જેથી કોઈપણ સંજોગોમાં જો બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે નાણાં હોય. હવે એવું બને કે જે લોકો થાપણો મૂકી જાય છે અને જેટલા નાણાં મૂકી જાય છે એટલા જ નાણાં વેપારી બેંકો ધિરાણ તરીકે આપી દે અને વેપારી બેંક પાસે કંઈ ન હોય ત્યારે એવું બને કે નાણાં જે ગ્રાહકો છે પોતાની થાપણો પાછી ખેંચવા આવે ત્યારે બેંક પાસે કંઈ બચે નહીં. પણ એવું કરવાનું નથી. બેંકે અમુક ટકા રકમ રોકડ અનામત રાખવાની છે. એટલે કોઈ પણ ગ્રાહક પોતાની થાપણો લેવા આવે ત્યારે બેંક પાસે પૂરતા નાણાં હોવા જોઈએ. આમ નાણાંનો પુરવઠો CRR રાખવાનો હેતુ ફુગાવાનું નિયંત્રણ કરવાનો છે. CRR વધે તો બેંક પાસે શાક સર્જન કરવા માટે ઓછું નાણું રહે. હવે આ રેટ 15% છે એમાંથી 18% કરી દેવામાં આવે એનો મતલબ કે જે વેપારી બેંકો છે આરબીઆઈ પાસે જે નાણું મૂકે છે એ હવે વધારે મૂકવું પડશે. હવે આરબીઆઈ પાસે વધારે નાણું મૂકશે તો લોકો માટે ઓછું એટલે કે પ્રજાને ઓછું ધિરાણ આપશે અને આમ નાણાંનો પુરવઠો પ્રજાને ઓછું ધિરાણ આપશે એટલે બજારમાં નાણાંનો પુરવઠો ઘટશે અને આથી ફુગાવો નીચો જશે. ફુગાવો ક્યારે હોય? સતત ભાવ વધતા હોય ત્યારે. મંદીના સમયમાં CRR ઓછો કરી દેવામાં આવે છે. એટલે મંદીના સમયમાં બેંક છે અનામતનું પ્રમાણ ઓછું રાખે છે કે વેપારી બેંકો વધુને વધુ ધિરાણ કરી શકે અને જે લોકોને જરૂરિયાત છે તે લોકો બેંક પાસેથી ધિરાણ મેળવી શકે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક CRRથી જુદો અને એનાથી ઉપરાંત કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નગદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે પણ રાખવું જરૂરી છે. માત્ર CRR રોકડ અનામત રાખવી જરૂરી નથી. બેન્કિંગના કાયદા મુજબ વેપારી બેંકે પોતાની કુલ થાપણોના 25% જેટલું નગદ, સોનું, સરકારી જામીનગીરીઓમાં વગેરે સ્વરૂપે રાખવું પડે છે. એને કહેવાશે કાયદાકીય માન્યતાનું પ્રવાહિતાનું પ્રમાણ. SLR ઓછું હશે તો બેંકની થાપણોની વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં જ રોકાશે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાશે. કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં હોય છે. SLR વધુ હોય તો જેમ આપણે CRR વધુ હતો તો પ્રજાને ઓછું ધિરાણ મળતું અને CRR ઓછું હોય તો પ્રજાને વધુ ધિરાણ મળતું, એવી જ રીતે SLR ઓછો હોય
તો પ્રજાને વધુ ધિરાણ મળશે અને SLR વધુ હોય તો પ્રજાને ઓછું ધિરાણ મળશે. ત્યારબાદ છે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવો, એના માટે RBI ખુલ્લા બજારની જામીનગીરીઓમાં ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરી ખરીદશે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે. RBI જ્યારે ખરીદી કરશે ત્યારે નાણું બજારમાં આવશે એટલે નાણાંનો પુરવઠો વધશે. એનાથી વિરુદ્ધ જ્યારે RBI જે ખરીદેલી જામીનગીરીઓ છે એને વેચશે ખુલ્લા બજારમાં ત્યારે નાણાંનો પુરવઠો ઘટશે. આ પ્રકારનું કાર્ય ફુગાવા અને મંદીને કંટ્રોલમાં કરવા માટે કરવામાં આવે છે. 1991 પહેલાં આ બધા સાધનોનો બહુ એવો ઉપયોગ થતો ન હતો. 1991 પછી આ બધા સાધનોનો ઉપયોગ થાય છે. RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા આંચકાથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ અપનાવવામાં આવી છે. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવી જાય છે અથવા તો ઘણીવાર દેશમાંથી વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ વયું જાય છે ત્યારે RBIનું જે હુંડિયામણનું ખાતું છે, વિદેશી હુંડિયામણનું જે ખાતું છે એમાં વધઘટ થવાથી એનું સરવૈયું ખોરવાઈ જાય છે. આવી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે RBI હુંડિયામણની પુરાંત અથવા ખોટ. હુંડિયામણની પુરાંત અને ખોટ એટલે શું? તો કે હુંડિયામણની પુરાંત એટલે હુંડિયામણ વધી જાય અને હુંડિયામણની ખોટ એટલે હુંડિયામણ ઘટી જાય. ત્યારે સરકારી જામીનગીરીઓમાં ખુલ્લા બજારમાંથી ખરીદી અને વેચાણ કરી લેશે. દાખલા તરીકે એની પાસે વિદેશી હુંડિયામણ વધી ગયું તો એ સરકારી જામીનગીરીઓ લઈ લેશે અને એની પાસે વિદેશી હુંડિયામણ ઘટી ગયું તો સરકારી જામીનગીરીઓને વેચી દેશે. આમ પુરાંત અને ખોટની જેટલી છે એટલી રકમમાંથી તે ખરીદીને વેચાણ કરી અને પોતાના સરવૈયાની સમતુલા જાળવી લે છે. અને RBI પોતાની સમતુલા જાળવશે એટલે સમગ્ર અર્થતંત્રમાં નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહેશે. પછી છે ગુણાત્મક સાધનો. સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત RBI કેટલાક ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. આપણે જે પરિમાણાત્મક સાધનો જોયા એ પરિમાણાત્મક સાધનો બધા ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડે છે, જ્યારે આ ગુણાત્મક સાધનો છે તે બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી. ગુણાત્મક સાધનો માત્ર ને માત્ર જે ક્ષેત્ર ઉપર આપણે અસર પહોંચાડવી છે એના ઉપર જ અસર પહોંચાડે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્ર માટે જ વપરાતા સાધનો, જરૂરી ક્ષેત્ર માટે તર્કપૂર્વક બુદ્ધિપૂર્વક વિચારણા કરીને વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા જ નથી. સૌ પ્રથમ છે સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે છે ત્યારે વેપારી બેંક આપણી પાસેથી કંઈક સલામતી સ્વરૂપે મેળવે છે. એમાં એ મિલકત લઈ શકે, ઘરેણાં લઈ શકે, કાર, ઘર, જમીન વગેરે માટે ડોક્યુમેન્ટ લઈ શકે, એટલે કે બાહેંધરી સલામતી મેળવી શકે છે. જો કોઈ ગ્રાહક બેંકના પૈસા ન ભરે અથવા તો ધિરાણની રકમ પાછી ન આપે તો બેંક માટે આ એક સલામતી છે. એણે જે કંઈ પણ મૂક્યું છે તે જપ્ત કરી લેશે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે અને ખેતી ક્ષેત્ર જેવા ક્ષેત્રનો સરખો એવો વિકાસ થાય એને કારણે અલગ અલગ વર્ગ પાસેથી અલગ અલગ પ્રમાણમાં બાહેંધરી લખવાની જે પદ્ધતિ છે તે RBI વેપારી બેંકોને આદેશ આપેલ છે કે જે નાના મજૂરો છે, ખેતી કરતા ખેડૂતો છે એની પાસેથી જે બાહેંધરી લખવામાં આવે છે તે ઓછી હોય અને જે ધનિકો છે, ધંધાના ઊંચા ધંધાના માલિકો છે, મોટું એકમ ધરાવે છે એની પાસે તમારે જે બાહેંધરી લેવાની છે, સલામતી લેવાની છે તે વધારે પ્રમાણમાં લેવાની છે. અને અલગ અલગ વર્ગ માટે અલગ અલગ જે સલામતી લખવાની જે પદ્ધતિ છે એ RBI વેપારી બેંકોને સૂચના આપે છે, એ પ્રમાણે કરવું પડે છે. ગરીબ ખેડૂત પાસેથી નહિવત પ્રમાણમાં બાહેંધરી લખવામાં આવે છે અને મોટા ધંધાના માલિક પાસેથી મોટા પ્રમાણમાં બાહેંધરી લખાવવામાં આવે છે. પછી છે માર્જિનની જરૂરિયાત. સલામતી પેટે લખાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવામાં આવે છે અને RBI જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. એ વ્યક્તિએ કેટલી બાહેંધરી મૂકી છે, બરાબર, તો કે એનું મકાનના દસ્તાવેજ મૂકેલા છે તો મકાનની કિંમત કેટલી છે એટલું એને
ધિરાણ આપવામાં આવશે નહીં, પણ એનાથી અમુક ટકા ઓછું ધિરાણ આપવામાં આવે છે. આ ટકાવારીને માર્જિન કહેવામાં આવે છે. તમે ગોલ્ડ લોન લેવા જશો તો તમે 50 લાખનું સોનું લઈને જાઓ તો કે 50 લાખની લોન મળતી નથી, બરાબર. દાખલા તરીકે તમારું સોનું 10 લાખનું છે તો તમે એની ઉપર વધીને 6 લાખ કે 7 લાખ જેટલી લોન મળી શકે, એનાથી વિશેષ નહીં. કારણ કે જેટલું વસ્તુ તમે મૂકી છે એટલા પ્રમાણમાં ક્યારેય બેંક આપણને નાણું આપતી નથી. એને માર્જિનનો દર કહેવામાં આવે છે. અને આ માર્જિનનો દર પણ આરબીઆઈએ જુદા જુદા વર્ગો માટે જુદો જુદો નક્કી કરેલો છે. ધિરાણની ટોચ મર્યાદા, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ એક પેઢી છે કે કોઈ પણ એક ધંધાકીય એકમ છે એને ક્યાં સુધીનું ધિરાણ આપવું, બરાબર, કેટલી રકમ સુધીનું ધિરાણ આપવું, એની ટોચ મર્યાદા શું, કે લાસ્ટ તમે એને કેટલામાં કેટલું ધિરાણ આપી શકો, આ જે ટોચ મર્યાદા છે એ પણ આરબીઆઈ નક્કી કરશે. વેપારી બેંક જાતે નક્કી કરી શકતી નથી, કારણ કે વેપારી બેંકોનું સંચાલન આરબીઆઈ કરે છે અને આરબીઆઈના નીતિ નિયમો ધારા ધોરણો મુજબ દરેક વેપારી બેંકોએ ચાલવું પડે છે. એટલે જ આરબીઆઈને દેશની સર્વોચ્ચ બેંક કહેવામાં આવે છે અને દરેક દેશમાં એવી એક બેંક હોય છે જે બધી બેંકો ઉપરનું નિયંત્રણ કરતી હોય. પછી છે ભેદભાવયુક્ત પારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની જે પદ્ધતિ છે એ પણ આરબીઆઈ જ સૂચવે છે, જેને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ જ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે. આ ભેદભાવયુક્ત નીતિ રાખવાનું કારણ શું? તો કે ખેડૂત માટે ખેતી કરવી એની પ્રાથમિક જરૂરિયાત છે, એનો વ્યવસાય છે, બરોબર. એટલે ખેડૂતને જો સસ્તા દરે ધિરાણ આપવામાં આવશે તો ખેડૂત છે ખેતી કરી અને ઉત્પાદનમાં વધારો કરશે, અને ઉત્પાદનમાં વધારો કરશે તો દેશ માટે જ એક અર્થતંત્ર માટે ફાયદાકારક છે. એટલે એની પાસેથી ગરીબ ખેડૂત પાસેથી ઓછા ધિરાણ, નીચા દરે એને ધિરાણ આપવામાં આવશે. જ્યારે પૈસાદાર વ્યક્તિ છે એની બધી જરૂરિયાતો સંતોષાઈ ગઈ છે, એ માત્ર પોતાના શોખ ખાતર કે મોજ શોખ માટે કાર ખરીદવા ઈચ્છતો હોય તો આપણે સમજી શકીએ કે એ સુખી સંપન્ન વ્યક્તિ છે અને એની પાસે જે વધારાનું નાણું છે એમાંથી એ કાર કેવું ખરીદવા માગે છે, તો એની પાસેથી આપણે ખૂબ ઊંચા દરે ધિરાણ આપીએ છીએ. એટલે બેંક છે તે ધિરાણના દર અલગ અલગ રાખી શકે છે અને આ બધા ધિરાણના અલગ અલગ દર રાખવાનું કાર્ય આરબીઆઈ નક્કી કરે છે અને બધી બેંકોએ આરબીઆઈ મુજબ જ કામ કરવું પડે છે. તો અહીંયા આપણે પાર્ટ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ પૂર્ણ થાય છે.